હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશે? કેમ કે આપણા વ્લોગ વિડીયો જોતા તો બધા મજામાં થશે. સૌથી પહેલા તો બધાને શનિવારના જય શ્રી રામ. હનુમાન ચાલીસા ચાલે છે ટીવીમાં, અને કાલે આપણે આવ્યા હતા 9-10 વાગે આવેલા ડોંગર વેચીને. અત્યારે હનુમાન ચાલીસા ચાલે, જોઈ લેજો ટીવીમાં. પછી આપણે જઈએ મોડા મોડા હનુમાન દાદા મંદિરે સુરેલી, તમને બતાવજો. આજે તો પ્રોપર બતાવશું, પણ બંધ ના હોવું જોઈએ, નકર હાલ મંદિર બંધ જ રહે. મહારાજ કંઈક તાળું મારીને જતા રહે. જય શ્રી રામ. જો મિત્રો, આપણે ટારપટી પોર કરી દીધી. મેં થોડુંક ઝાકા બાકા પડી ગયેલું ટેલી પાહી આવેલી તો એ જેલી અંદર એટલી જ લેતા, બાકી બધા નતા લેતા. ત્યાં આપણે મેલી દીધી એક, અને બીજી એક એ પણ મેલી દીધી. તો આપણે જેલા કઈ ડેરોલ સ્ટેશન આપણે ટાપાટી પોરી કરી દીધી. અડધી ફાટી નછી તુજી વિમલ બોલું છું બગી છે એટલે ફાઈ નછી કાયદેસર રીતે ફૂલ લોસ બોસ થઈ ગયું. અને આપણો પૂરો જોવો પૂરો હોય. તો ગાઈસ આપણે પહાઈ જાય પોણી વાળા મારે મકાઈમાં બીજી નજીક મકાઈ છે. ટ્રેક્ટર છોડેલી એમાં પહાઈ છે પોણી વાળા. આપણે દરરોજ પોણી જ વારવાનું, કોમ્પ્યુટર ક્લાસ જવાનું, ભૂક્કા બોલાવવાના. ચાલો તો બતાવું. જો આપણી મકાઈ છે, ફોનમાં નહીં મેળવાનું. ફોનમાં તો મેળ દઈશું આપણે ટૂંક સમયમાં. આજે હોય આગળ મેળવાનું ફોનમાં. આ મકાઈ જ છે આપણી મકાઈ છે, એક વેચ જેટલી. જો મકાઈ ખાલી જાડી હોરી મકાઈ ટ્રેક્ટરથી ભૂક્કા બોલાવી દીધા. ખાતા બાતનું વાંચ્યું નહીં હજુ. અડધું અડધું બાકી પોણી જો લેજો. અડધું આટલા લજીને આવી છું જે પણ બાકી ખાતર બાકી એટલે હું બધે પીવાઈ ગયું કાયદેસર રીતે હલવાઈ જાય. આપણે જોઈ લીધું બધે પીવાઈ જોઈએ. આગળ બહાર બધે પણ સાઈડ તો બધી પતી, પણ પેપન સાઈડ પોણી જતું નહીં. કેમ કે અપ્પાનો ધાર છે ત્યારે એપાથી ધાર અપ્પાનો એટલે નહીં જતું. જો પોણી પેલા બમ્પાઈથી આવે એમ કરીને એમ તઈ ઠેક જાય તો આગળ પહેલે દેખાય એ આગળ જાય પોણી કાયદેસર રીતે ભૂક્કા બોલાવી દીધી. ના તુવેરે જોવા પડી. તો ગાઈસ આપણું અત્યારે પેન્ટ સડાઈ દીધું. પેન્ટ કરીને આવ્યો અત્યારે જેવો ખાલી આપણે પાવડો આ બધી જ આટલું રહ્યું. હવે એને ફટાફટ ઉલાડી દઈએ. બાકી ચીકીએ ને આપણો બગલો જુઓ. બગલો ખાલી એમ કહું જે હોય એ આવી જ જાય. કાયદેસર ભૂક્કા બોલાડવા આવી જ જાય. ગાઈસ ખતરનાક ફસાઈ જાય. ચપ્પલ જોઈ લેજો. હા, ચપ્પલ ફસાઈ જાય 15 કરોડના. ખાલી હાથમાં જ જાલ લેવા પડશે. હવે સાસમાં જાલ લીધા. હવે આમ જઈએ ઘેર બાજુ. પોણી ફૂટ કરે એટલે કંટાળી જાય. આપણે ઘેર જઈએ. ચાલો તા હાથ પગ મોડું છે. તો ગાઈસ આપણે જઈએ ઘેર બાજુ અને પતંગ જોવા મળ્યું. બાબા બાજુ લેજો. આ પતંગ કઈ જાય આડી એ રે આ અને એ પર લાકડો કાપે એમ ભાઈ. ચાલો તો જઈએ. હવે બ્રાન્ડેડ ક્યારે લાગતી બ્રાન્ડેડ એટલે મજા આવે એવી. આપણે બુટવાની મારા મંદિરે જો રોડ બોડ બની ગયો નવો બ્રાન્ડેડ ચક્કા જામ કરી નાખે એવો રોડ બની ગયો. ચાલો દર્શન કરવા જઈએ. તો આપણે જોયું કે આ મંદિર અને પોણી ટોકો રોડ ખાલી આવી બની ગયો. એટલે આરો બાર બનાવેલો. પહેલાં આપણે રોડ બનાવ્યો કંઈક સારું કામ થઈ ગયું છે. સુરત 2025ની એન્ડિંગમાં રોડ બની ગયો હોય. અને જો આશાપુરા માનું મંદિર હું પણ દર્શન કરી લઉં તો મને કરા દેજો. આ મહાદેવના દર્શન કરી લેજો. હર મહાદેવ આશાપુરામાંના અને સ્મશાની સિકોતરમાં સ્મશાની કઈ ખાલી સિકોતરમાંના દર્શન કરી લેજો મિત્રો. હવે આપણે જઈએ ઘેર બાજુ. અને હવનનો કુંડ છે. આપણે બીજો તપસ્યા શું પ્રાર્થના શું કરેલું ઉદ્ઘાટન કરેલું ત્યાં બનાવેલું. આ સિપ્પા પોરવાનું છે. આજુબાજુ ફૂલ એકદમ સોય જોઈ લેજો. આ સોય તે સોય ને બધું સોય કાયદેસર સોય ને આ જૂનું મંદિર આવી ગયું. તો બહુ જૂનું મંદિર છે. પછી પેલું બનાવેલું બધા ગમે જૂનું મંદિર હોય. મિત્રો ટોકો બોટલો હોય પણ પાણી આવે કે નહીં આવતું એ ખબર નહીં. પણ
ચોકો બનાવ્યો શું કે બનાવ્યો ખબર નહીં. પાણી આવે કે નહીં આવતું ખબર નહીં. અત્યારે હજી મેં પાણી નહીં જોયું કઈ આવે એમ. અને મોટર ચાલુ નહીં ચાલુ એમ ખબર નહીં. જોઈ જ નહીં મોટર બોટર. સાઈ ગયા છે આપણે ઘરમાં ને ઘરમાં જોયું તો શું બને જોઈ લઈએ આપણે. આપણને જ નહીં ખબર શું બનાવીએ. मग वाह ब्यूटीफुल इज मग लेकिन मुझको नहीं भाता हमको नहीं भाता इसलिए हम नहीं खाएंगे 2 खिला खाएंगे और सो जाएंगे तो एडिटिंग कौन करेगा तो हम एडिटिंग करेंगे व्लॉग का और रीले देखेंगे चलो तो गाइस 4 का 7 वाजी जैसे फर्स्ट क्लास અને આપણને સા જોઈએ કાયદેસર રીતે એટલે આપણે સા મેળવીએ સાની તલબ ઉદાહરણ જાયના મારા કલે જાવ સાલાવર બોલે મારી જેમ ચાલો તો આપણે સાબા મેળવીએ ફર્સ્ટ ક્લાસ રીતે લાઈટ બાઈટ બંધ કરી દઈએ. ચાલો સામે લે સાહેબ મેળતો ના આવડતું હોય તો કોમેન્ટ કરજો. તમે શીખવાડવું નહીં કારણ કે મારી જોડે ટાઈમ નહીં શીખવાડવાનો. જે માતાજી તો આપણે સાબા મિલે પીએ થોડાક મમરા બમરા નહીં ખાવા. આ તો સર ખાખત કરી આખું દાડી ભૂક્કા બોલવા જાય એટલે મગને રોટલો ખાધો નહીં બરધન કંઈ ખાવું પડી. પેટનો ખાડો પૂરો પડે કાયદેસર. ચાલો તો સાંભળી લઈએ. બોલ કશુંક બોલ. શું બોલું કશુંક બોલ કશુંક બોલ. એ ફોન આયો ને બોલો કંઠારો कहाँ कहाँ से लोग देखते अच्छे એક જ લેવાનું. હા હા अरे एक तो आधे पर हाथ में કંઠારો કહેવાનો કંઠારો. બીજું કાને બીજું હતા તમારે આ પછી શું કહેવાય કોમેન્ટ કરજો. આવું કહેવાય કંઠારો. બોલા માર દે બે હા તું શોધ તું શોધ દે મેળ દે બસ ના તું શોધ દે તો તારું મેલ દે અરે મેળ દે મેલ દે મેલ દે ના મેલ દે મેલ દે મેળ લો આ ચુકો કાઢ તો હાથ કાઢ બધાય હા હારા કંઠારો કહેવાનો. તમારે આપા શું કહે કોમેન્ટ કરજો જો મારા કાલે જાઉં. હા બોલે એક જબરજસ્ત કાન કરજો તો ને છે ફૂકા બોલા ધીરે બોલો હદગન તાપની બાપની કરીએ આપણે થોડીક તાપની બાપની કરે યાર. આજે આપણો ચેલેન્જ તૂટી ગયું હેલું શું એટલે ये क्या चीज चमक रही है लगता है गोवा जबला गोवा है गोवा में जा रहा था बोला तो उसको मिला है एक बड़ा सा शरबत. वो शरबत पी के यहाँ पे फेंक दिया है. हिंदी में बोलने का क्या हिंदी में. हम जा रहे हैं दिखाने के लिए આજે છે 11 અને આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને ફોલો કરી દેજો નીચે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અને આ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે તો બીજા બ્લોગમાં આપણો નૂચક બ્લોગ આવી ગયો છે જલ્દીથી તમે જોઈ લેજો. ભલે તો બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ.